હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. મિત્રો 90 માર્ક્સ માટે પેટા હિસાબનીશ ઓડિટર સબ ઓડિટર માટે જે ખૂબ જ જરૂરી છે એના વિડીયોની સિરીઝમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ વિડીયોને એક લાઈક આપી દેજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને ખોટો સમય બરબાદ ન કરતા ચાલો શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. પહેલો જ પ્રશ્ન મિત્રો કંઈક આવો છે કે કોઈ કંપનીનો કિંમત કમાણી ગુણોત્તર 5 હોય તો તે કંપનીની માલિકીની મૂડીની બજાર કિંમતમાંથી મળતું વળતર કેટલા ટકા હોય? બરાબર. તો મિત્રો ઓપ્શન્સ આર 5%, 10%, 15% અને 20%. આપણો સાચો જવાબ અહીં આપણો સાચો જવાબ મિત્રો શું છે? 20% એ આપણો સાચો જવાબ છે. યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. આગળ વધીએ. મૂડી જાળવી રાખવા શું ઉપયોગી છે? મિત્રો ઘસારો, બરાબર, ઘસારો લાગે નહીં, પરંતુ આપણે મૂડીને જાળવી રાખવા માટે ઘસારો ભાઈ અતિ મહત્વનો છે. ત્યારબાદ ડ્રોઈંગ ઓફિસ સેલરી નો સમાવેશ પડતરના હિસાબોમાં કયા ખર્ચમાં તરીકે ગણવામાં આવે છે અથવા તરીકે થાય છે? આવો પ્રશ્ન છે ભાઈ 3 નંબરનો પ્રશ્ન. ફરીવાર, ડ્રોઈંગ ઓફિસ સેલરીનો સમાવેશ પડતરના હિસાબોમાં કયા ખર્ચ તરીકે થાય છે? ઓપ્શન્સ આર નાણાકીય, વહીવટી, કારખાના, વેચાણ વિતરણ. તો મિત્રો આ ડ્રોઈંગ ઓફિસ સેલરીનો સમાવેશ મિત્રો કારખાના, બરાબર, કારખાનાના ખર્ચ તરીકે ભાઈ કરી નાખવામાં આવતો હોય છે. કયા ખર્ચ તરીકે થાય? કારખાનાના ખર્ચ તરીકે થતો જોવા મળે છે. 4 નંબરનો પ્રશ્ન આવી ગયો છે મિત્રો. કઈ પદ્ધતિમાં મોસ્ટ આઈએમપી મિત્રો લીફો અને ફીફો આ પદ્ધતિમાંથી એક ક્વેશ્ચન ઓડિટર પેટા હિસાબનીશની એક્ઝામમાં હોય જ છે? તો યાદ રાખજો, કઈ પદ્ધતિમાં માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે? તો મિત્રો કઈ પદ્ધતિમાં? લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફો પદ્ધતિમાં માલની પડતર વર્તમાન બજાર કિંમતને કેવી આવે છે? મળતી આવે છે. યાદ રાખજો ભાઈ, કેવી આવે છે? વર્તમાન બજાર કિંમતને ભાઈ મળતી આવે છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે અને આ મોસ્ટ આઈએમપી ભાઈ છે, બરાબર, કારણ કે લીફો અને ફીફો માંથી એકાદો ક્વેશ્ચન હોય જ છે. આગળ વધીએ ભાઈ. ઉત્પાદનના કદમાં ઘટાડો થતા એકમ દીઠ ચલિત ખર્ચ શું થાય છે અને એકમ દીઠ સ્થિર ખર્ચ શું થાય છે? તો મિત્રો ઉત્પાદનના કદમાં જો ઘટાડો થાય ને તો એકમ દીઠ ચલિત ખર્ચ સ્થિર રહે. કેવો રહે? સ્થિર રહે છે. અને એકમ દીઠ સ્થિર ખર્ચ, બરાબર, એકમ દીઠ સ્થિર ખર્ચ વધે છે. શું થાય છે ભાઈ? એમાં વધારો જોવા મળે છે. ફરીવાર, ઉત્પાદનના કદમાં ઘટાડો થતા એકમ દીઠ ચલિત ખર્ચ સ્થિર થાય છે અને એકમ દીઠ સ્થિર ખર્ચ, બરાબર, સ્થિર ખર્ચ એ વધે છે, ઇન્ક્રીઝ થતો જોવા મળે છે ભાઈ. આગળ વધીએ. વાત કરીએ નીચેનામાંથી કયા ઉદ્યોગમાં સામાન્ય રીતે વિવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન્સ આર લોટની મિલ, બરાબર, પછી છે કોલસાની ખાણ, પોલાદનું કારખાનું, ટેલિવિઝન ઉદ્યોગ. તો મિત્રો ટેલિવિઝન ઉદ્યોગમાં સામાન્ય રીતે વિવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે ભાઈ? સામાન્ય રીતે વિવિધ પડતર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શેમાં? ટેલિવિઝન ઉદ્યોગમાં ભાઈ. યાદ રાખો, આવો પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ પ્રેફરન્સ શેર વટાવથી બહાર પાડી શકાય છે? ખાલી જગ્યા. પ્રેફરન્સ શેર વટાવથી પરત કરી શકાય છે? ખાલી જગ્યા. મિત્રો આવો નિયમ છે, શેર માર્કેટનો આ પ્રશ્ન છે ભાઈ, અને શેર માર્કેટમાંથી તમારી એક્ઝામમાં એકાદો ક્વેશ્ચન પાકો જ છે, બરાબર. પ્રેફરન્સ શેર
પ્રેફરન્સ શેરને વટાવથી બહાર પાડી શકાતા નથી. જો યાદ રાખજો, પ્રેફરન્સ શેર હોય એને વટાવથી બહાર પાડી શકાતા નથી. અને પ્રેફરન્સ શેરને વટાવથી પરત પણ કરી શકાતા નથી. એટલે અહીં નહીં એ સાચો જવાબ બની રહ્યો છે. ભાઈ યાદ રાખજો, આ કન્સેપ્ટ છે, બરાબર, કન્સેપ્ટ છે જે જસ્ટ ખાલી તમારી સમક્ષ નહીં સ્વરૂપે રજૂ કરવામાં આવેલો છે. 8મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. નીચેનામાંથી કોનો મધ્ય સપાટી સંચાલનમાં સમાવેશ થાય છે? ઓપ્શન્સ આર સંચાલક મંડળ, મુખ્ય વહીવટી અધિકારી, નિષ્ણાતો અને જોબરો. તો મિત્રો મધ્ય સપાટી સંચાલનની વાત છે. શેની વાત છે? મધ્ય સપાટી સંચાલનની વાત છે. તો મિત્રો યાદ રાખજો કે મધ્ય સપાટી સંચાલનમાં નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય? નિષ્ણાંતોનો સમાવેશ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. આ સંચાલક મંડળ લઈ લો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, મુખ્ય વહીવટી અધિકારી લઈ લો, તો એનો સમાવેશ ઉચ્ચ સપાટીમાં જોવા મળે છે. તો આવી 3 સપાટી એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટીની તમામ પ્રશ્નોને તમારે ગોખી નાખવા જોઈએ, કારણ કે આમાંથી એકાદો ક્વેશ્ચન બની શકે છે. RIIN કયા રાજ્યના સ્થાનિક લોકોનું રજિસ્ટ્રેશન છે? મિત્રો આ એક સ્થાનિક રજિસ્ટ્રેશન છે અને એ કયા રાજ્યનું રજિસ્ટ્રેશન છે આવો પ્રશ્ન છે. મિત્રો નાગાલેન્ડ, બરાબર, નાગાલેન્ડ આપણા ભારત દેશનું એક નાનું એવું રાજ્ય છે. તો મિત્રો આ ત્યાંના સ્થાનિક લોકોનું એક રજિસ્ટ્રેશન પેટ્રોલ છે, રજિસ્ટ્રેશન કરવાનું હોય નાગાલેન્ડના વાસીઓને ત્યાં, એ છે. ત્યારબાદ નીચેના પૈકી કોણે નેત સંબંધનો અભ્યાસ ઉપયોગી છે એવું કીધેલું હતું, બરાબર? કોને ઉપયોગી છે? મતલબ કે નિયત સંબંધ નીચેનામાંથી કોને ઉપયોગી સાબિત થાય? તો મિત્રો અર્થશાસ્ત્રીઓને યસ, ઇકોનોમિક્સ હોય, બરાબર, જે અર્થશાસ્ત્રી હોય એમને પણ આ નિયત સંબંધનો જે ખ્યાલ છે એ ઉપયોગી સાબિત થતો હોય. સંશોધનકારોને યસ, સંશોધનકારોને પણ આ નિયત સંબંધનો ખ્યાલ ઉપયોગી થતો હોય. આયોજનકારોને યસ, આયોજનકારોને પણ આ નિયત સંબંધનો જે ખ્યાલ છે એ ઉપયોગી સાબિત થતો હોય છે. નિયત સંબંધાંકની કિંમત કેવી હોઈ શકે નહીં? મિત્રો જો નિયત સંબંધાંકની વાત છે, બરોબર, સહસંબંધાંક, એના બધા વિશે આપણે વાત કરી છે પહેલાના વિડીયોમાં, તો એ વિડીયોઝ પણ તમે જોઈ લેજો ભાઈ. સ્પેશિયલ આંકડાશાસ્ત્રના ટોપિક તરીકે વાત કરી હતી. વાત છે અહીં નિયત સંબંધાંકની કિંમત કેવી હોઈ શકે નહીં? તો મિત્રો એની કિંમત ધન હોઈ શકે, એની કિંમત 1 હોઈ શકે, એની કિંમત ઋણ પણ હોઈ શકે, પરંતુ 0 હોઈ શકે નહીં. એટલે અહીં આપણો સાચો જવાબ શું બને છે? 0 આપણો સાચો જવાબ બને છે. નિયત સંબંધાંકની કિંમત કેવી હોઈ શકે નહીં? તો 0 હોઈ શકે નહીં. આગળ વધીએ, વાત કરીએ કે આ અંગ્રેજી આંકડાશાસ્ત્રી આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો હતો. મિત્રો એક અંગ્રેજી આંકડાશાસ્ત્રી, બરોબર, આંકડાશાસ્ત્રીએ નિયત સંબંધનો ખ્યાલ રજૂ કર્યો હતો, અને એ પણ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન. તો CS ઘોષ, કાર્લ પિયર્સન, ચાર્લ્સ સ્પિયરમેન દ્વારા ક્રમાંક સહસંબંધાંક આપવામાં આવ્યો હતો, એ પણ યાદ રાખજો. ફ્રાન્સિસ ગાલ્ટન. તો મિત્રો યાદ રાખજો કે આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન નિયત સંબંધનો ખ્યાલ રજૂ કરનાર ફ્રાન્સિસ ગાલ્ટન હતા. કોણ હતા? ફ્રાન્સિસ ગાલ્ટન. ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તેમના કયા મહાન નિબંધ ઉપર લંડન યુનિવર્સિટીને તેમને ડોક્ટર ઓફ સાયન્સની ઉપાધિ, ઉચ્ચ ડિગ્રી એનાયત કરી હતી, PhDની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી? ઓપ્શન 4 રૂપિયાનો પ્રશ્ન, કટોકટીની સમસ્યા, અસ્પૃશ્યતા નાબૂદી, બંધારણની આવશ્યકતા. તો રૂપિયાનો પ્રશ્ન ભાઈ, બરાબર, રૂપિયાનો પ્રશ્ન, આ એમને એક પુસ્તક પણ છે. તો આ રૂપિયાના પ્રશ્ન, એના ઉપર આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા એક મહાન નિબંધ લખવામાં આવ્યો હતો, એટલા માટે એને ડોક્ટર ઓફ સાયન્સ, બરાબર, એટલે કે PhDની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તો યાદ રાખજો ભાઈ, આવો પ્રશ્ન પણ તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જતો હોય છે.
સહશબ્દાંકનું માપ કેવું છે? તો મિત્રો સહશબ્દાંકનું માપ પૂછું તો એ માપ સાપેક્ષ છે. કેવું છે ભાઈ? સહશબ્દાંકનું માપ સાપેક્ષ માપ છે. સૂચક આંક કેવું માપ છે? મિત્રો આ પણ યાદ રાખજો, સૂચક આંક પણ સાપેક્ષ માપ છે. બરાબર, સાપેક્ષ માપ છે. બોથ આર સાપેક્ષ માપ. યાદ રાખજો ભાઈ, પ્રશ્ન પૂછાઈ શકે. સૂચક આંકની રચનામાં પ્રચલિત સરેરાશનું માપ જણાવો. મિત્રો સૂચક આંકની રચના કરતી વખતે જે પ્રચલિત એવું સરેરાશનું માપ છે એ છે ભારિત મધ્યક. શું છે એ? ભારિત મધ્યક. ભાઈ ફરીવાર, સૂચક આંકની રચનામાં પ્રચલિત એવું સરેરાશનું માપ જણાવો તો ભારિત મધ્યક. બરાબર, અહીંયા મધ્યક આવે ભાઈ, ભારિત મધ્યક. બરાબર, ભારિત મધ્યક છે એ સાચો જવાબ બને છે. તો યાદ રાખજો ભાઈ, સૂચકાંકની રચનામાં ભાઈ આ ભારિત સરેરાશ, બરાબર, ભારિત સરેરાશ એટલે કે ભારિત મધ્યક એ પ્રચલિત માપ છે, મધ્યક છે. તમે સમજી ગયા છો. ટાઈપિંગ મિસ્ટેક થોડી ઘણી હોઈ શકે છે. વાત કરીએ ડિબેન્ચર પરત કરવા બાબતે નીચેનામાંથી ક્યુ અયોગ્ય છે? જો અયોગ્ય છે એવું કીધું, બરાબર, તો ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરી શકાય. યસ, ડિબેન્ચરને હંમેશા મૂળ કિંમતે પરત કરવાના જ હોય છે. ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરી શકાય. યસ, ડિબેન્ચરને પ્રીમિયમ એટલે કે વધારાની રકમથી પણ પરત કરી શકાતા હોય છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો કે ડિબેન્ચર વટાવથી પરત કરી શકાય નહીં. યસ મિત્રો, આ સાચું છે. આ શું છે ભાઈ? આ સાચું છે. ડિબેન્ચરને યાદ રાખજો, શેનાથી પરત ન કરી શકાય? વટાવથી પરત કરી શકાતું નથી. આગળ વધીએ. 18મો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ કઈ વિગત દર્શાવાય છે? તો સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ એ ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવતી હોય છે. સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમમાં શું હોઈ શકે? તો સામાન્ય અનામત હોઈ શકે છે. બરાબર, ત્યારબાદ અનામત ભંડોળ હોઈ શકે છે. ત્યારબાદ કારીગર અકસ્માત વળતર ભંડોળ હોઈ શકે છે. આ બતાવવાનું, પરંતુ આમાં જો દાવો મંજૂર થયો હોય ને તો એ દાવાની રકમ બાદ કરીને દર્શાવવાનું હોય છે. તો યાદ રાખજો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે? તો આવું કઈ ફિક્સ ન હોય, આવું કઈ ફિક્સ હોતું નથી. સામાન્ય રીતે ચાલુ ખાતાની ઉધાર કે જમા કોઈ પણ બાકી હોઈ શકે છે. બરાબર, કોઈ પણ બાકી હોઈ શકે છે. બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય છે? તો બેંક ઓવરડ્રાફ્ટની BOD બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી જોવા મળે છે. કેવી બાકી હોય? જમા બાકી જોવા મળે છે. વ્યવસ્થિત ખરીદી એટલે શું? તો વ્યવસ્થિત ખરીદી એટલે ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા. નહીં મિત્રો, ખરીદીના ખર્ચા ન આવે. ખરીદ માઇનસ ખરીદ પરતનો આ પણ ન આવે. યસ, આ ઓપ્શન રાઈટ છે. શરૂઆતનો સ્ટોક, એમાં ખરીદી પ્લસ કરી નાખવાની, માઇનસ ખરીદ પરત. બરાબર, ખરીદ પરત જે રિટર્ન આવ્યું હોય, રિટર્ન આપ્યું હોય આપણે જે ખરીદ પરત, એને બાદ કરી નાખવાનું. અને છેલ્લે જે આપણો આખર સ્ટોક વધ્યો હોય એને પણ બાદ કરી નાખવાનો હોય. એટલે વ્યવસ્થિત ખરીદી એટલે શું થાય? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ આખર સ્ટોક. બરાબર, યાદ રાખજો, પૂછાઈ શકે. આગળ વધીએ ભાઈ. પાકા સરવૈયામાં આખર સ્ટોક કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? જો મિત્રો શું કીધું છે? પાકા સરવૈયામાં, બરોબર, વાત કરીએ પાકા સરવૈયાની, તો પાકા સરવૈયામાં આખર સ્ટોકની આપણે નોંધ કરતા હોઈએ છીએ. કઈ સાઈડ ભાઈ? મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ આખર સ્ટોકની ભાઈ નોંધ કરવામાં આવતી હોય છે. તો આ આખર સ્ટોક કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? બજાર કિંમતે કે પડતર કિંમતે? બેમાંથી જે ઓછી હોય ને એના મુજબ ભાઈ દર્શાવવામાં આવે છે. ફરીવાર ભાઈ, પાકા સરવૈયામાં આખર સ્ટોક કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો બજાર કિંમતે અથવા તો પડતર કિંમતે, બેમાંથી જે ઓછી હોય ને એ કિંમતે દર્શાવવામાં આવે છે. 23મો પ્રશ્ન આપણી સમક્ષ છે. નીચેનામાંથી ઘસારા પાત્ર મિલકતોનું જોડમાં કઈ જોડ અયોગ્ય છે? જો ઘસારા પાત્ર મિલકતોની જોડમાં કઈ જોડ અયોગ્ય છે? સાચા અને યંત્રો, તો યસ મિત્રો, આમાં ઘસારો ગણાય. ભાડે પટ્ટે રાખેલ મકાન, યસ, આમાં પણ ઘસારો ગણાય. પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ, આમાં પણ ઘસારો ગણાતો હોય છે. જમીન અને મકાન, મિત્રો જમીન અને મકાન એમાં પણ ખાસ કરીને જમીન ઉપર ઘસારો ગણવામાં આવતો હોતો નથી. એટલે એ જોડકું છે એ અયોગ્ય છે.
ઘસારાની ગણતરી મિલકતની કઈ કિંમત ઉપર થાય છે? તો મિત્રો ઘસારાની ગણતરી હંમેશા યાદ રાખજો પડતર કિંમત ઉપર થતી હોય છે. કોસ્ટ વેલ્યુ ઉપર જ ઘસારાની ગણતરી કરવામાં આવતી જોવા મળે છે. 25મો પ્રશ્ન, નીચેનામાંથી ઘસારાને અસર કરતા પરિબળોમાં કયું પરિબળ યોગ્ય છે? તો જથ્થામાં ક્રમશઃ ઘટાડો, બજાર કિંમતમાં કાયમી ઘટાડો, સમયનું પરિબળ. આપેલા તમામ. ભાઈ જો શું કીધું છે, ઘસારાને અસર કરતા પરિબળોમાં કયું પરિબળ યોગ્ય છે આવું કીધું. તો જથ્થામાં ક્રમશઃ ઘટાડો થાય, યસ આ પણ એક પરિબળ છે. બજાર કિંમતમાં કાયમી ઘટાડો થાય, યસ આ પણ એક પરિબળ છે. સમયનું પરિબળ આ પણ ઘસારા માટે જવાબદાર છે. મિત્રો આ પ્રશ્નનો જવાબ તો નાના છોકરાઓને આવડે, એટલે કે 11-12માં ભણતા વિદ્યાર્થીઓને પણ આવડે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું હતું? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તકને લખવામાં આવ્યું હતું. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2021 કરંટનો પ્રશ્ન છે. અંતર્ગત કુલ કેટલા દેશોને રેન્કિંગ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો 156 દેશોને સ્થાન આપવામાં આવ્યું છે. ઉજ્જવલા યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો યાદ રાખજો ઉજ્જવલા યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી? તો 1 મે 2015ના રોજ ભાઈ ઉજાલા યોજનાની શરૂઆત પીએમ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. વસ્તી અને માથાદીઠ આવક કયા પ્રકારનું સહસંબંધ છે? મિત્રો વસ્તી અને માથાદીઠ આવક આ બંને વચ્ચે કયા પ્રકારનો સહસંબંધ જોવા મળે છે? તો આ બંને વચ્ચે આંશિક ઋણ સહસંબંધ જોવા મળે છે. કેવો સહસંબંધ? આંશિક ઋણ સહસંબંધ જોવા મળે છે. વાયુનું દબાણ અને કદ એ કયા પ્રકારનું સહસંબંધ છે? મિત્રો વાયુનું દબાણ અને શેની વાત કરી છે? કદ. આ બંને વચ્ચે ઋણ સહસંબંધ જોવા મળે છે. જો r બરાબર કૌંસમાં xy બરાબર 0.5 હોય તો r -x -y ના મૂલ્ય કેટલું થાય? તો 0.5 અને એ પણ -0.5 જ થતું જોવા મળે છે. આગળ વધીએ. ગુજરાતના વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂનની રીતે કયા કાયદાથી દાખલ થયો હતો? તો ગુજરાત પંચાયત ધારો 1961 ગુજરાત પંચાયત ધારો યાદ રાખજો, અને એ પણ સાલવારી સહિત 1961માં ભાઈ આ કામગીરી થઈ હતી. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 33 આવી ગયો છે. સહસંબંધની કુલ કેટલી રીતો છે? મિત્રો સહસંબંધની આમ તો ગણતરીની રીતો પૂછી છે અહીં, તો 3 રીતે સહસંબંધ તમે મેળવી શકો છો, જેમાં કાલપિયસનની રીત આવી ગઈ, પછી ક્રમાંક સહસંબંધની રીત આવી ગઈ જે સ્પીયરમેન દ્વારા આપવામાં આવેલી છે. એ બધી રીતોનો સમાવેશ મિત્રો અહીં થતો હોય છે. યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટક સૌપ્રથમ કોણે રજૂ કર્યું હતું? તો LHCTP. આ મિત્રો એક આંકડાશાસ્ત્રી છે, એમના દ્વારા યાદચ્છિક સંખ્યાઓનું કોષ્ટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરવાની વૈજ્ઞાનિક રીત કઈ છે? જો શું કીધું છે? સરળ, બરોબર, સિમ્પલની વાત છે. તો સરળ યાદચ્છિક નિદર્શન પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત કઈ છે? યાદચ્છિક સંખ્યાની રીત. ત્યારબાદ 36મો પ્રશ્ન. કઈ નિદર્શનમાં સમષ્ટિના દરેક એકમોને નિર્દેશ પસંદ કરવાની સરખી તક મળે છે? તો સરળ યાદચ્છિક જે પસંદગીની રીત છે એમાં મિત્રો સમષ્ટિના દરેક એકમને નિર્દેશ પસંદ કરવાની ભાઈ સરખી તક મળતી હોય છે. ગ્રામ ઉજાલા યોજના અંતર્ગત પ્રથમ તબક્કાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો ગ્રામ ઉજાલા યોજના અંતર્ગત પ્રથમ તબક્કાની શરૂઆત એ કયા રાજ્યમાં કરવામાં આવી? બિહાર રાજ્યમાં કરવામાં આવી.
NSC એટલે કે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની વાત છે મિત્રો. 1998માં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. ભીમ એપ્લિકેશન કુલ કેટલા ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે? ભારત ઇન્ટરફેસ ફોર મની આ ભીમ એપ્લિકેશનનું ફૂલ ફોર્મ છે એ મિત્રો 16 ભાષામાં અવેલેબલ છે. ત્યારબાદ લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે. જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે તો આ વિધાન કોણે કહ્યું છે? મિત્રો કાલિદાસ દ્વારા. બરાબર, કાલિદાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલ કરવાને એ રાજ્યના હિતમાં છે. બરાબર, રાજ્યના હિતમાં છે અને તે રાજાનો વિષય છે. જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરી લે છે અને હજારો ગણું પરત પણ કરે છે પ્રકાશ સ્વરૂપે, તો આ વિધાન એવું કાલિદાસજી દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ થિયેટર, બરાબર, થિયેટરમાં જઈને એટલે કે જે આપણે ટોકીઝ કહીએ છીએ કાઠિયાવાડી ભાષામાં ભાઈ, એમાં જઈને ફિલ્મ જોવી આ કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો એ આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે ભાઈ? ઇકોનોમિક એક્ટિવિટી છે. તો યાદ રાખજો, આવું પણ પૂછાઈ શકે. તમારા લક હોય તો સિમ્પલ પ્રશ્ન પણ આવી શકતો હોય છે. નીચેનામાંથી કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજાર વર્ષ તરીકે જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું? તો મિત્રો 2023ના વર્ષને બાજાર વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાય એપ્રોક્સિમેશન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો પાયની શોધ દિવસની ઉજવણી તો 22 જુલાઈ. બરાબર, 22 જુલાઈ એ પાય એપ્રોક્સિમેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પેન્જિયા એટલે શું? મિત્રો પેન્જિયા એટલે આદિખંડ. પેન્જિયાને શું કહેવામાં આવે છે? આદિખંડ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં US ચેમ્બર કોમર્સ ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર દ્વારા બહાર પાડેલા IP ઇન્ડેક્સ અનુસાર ભારત કેટલામાં સ્થાન ધરાવે છે? તો મિત્રો ભારતનું સ્થાન 40મું છે. આમાં કેટલામું છે ભાઈ? ભારતનું સ્થાન 40મું જોવા મળે છે. સયાજીરાવ ત્રીજાએ બાબા સાહેબ આંબેડકરને નીચેના પૈકી કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી? તો મિત્રો બાબા સાહેબ આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટીમાં જ્યારે અભ્યાસ કરવા ગયા હતા ત્યારે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સ્કોલરશિપ આપી હતી, શિષ્યવૃત્તિ આપી હતી. ભાંગ્યું તોય ભરૂચના પુરાતન ગૌરવની સાક્ષી પુરાવો તેવો અડીખમ ભરૂચના કિલ્લાનું બાંધકામ કોણે કરાવેલું છે? તો મિત્રો અહીંયા ભરૂચનો એક પ્રશ્ન આવી ગયો છે, કંઈ વાંધો નહીં, આ પ્રશ્નને પણ જોઈ લઈએ. તો કુમારપાળ દ્વારા આ ભરૂચનો જે કિલ્લો છે એનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું. બંધારણનો પ્રશ્ન પણ આની સાથે જ સંકળાયેલો છે. ખરડા કે પ્રારૂપ સમિતિની રચના ક્યારે કરાઈ હતી? તો મિત્રો યાદ રાખજો, 29 ઓગસ્ટ 1947ના રોજ ભાઈ ખરડા કે પ્રારૂપ સમિતિની ભાઈ રચના કરી નાખવામાં આવી હતી. ખરડા કે પ્રારૂપ સમિતિની રચના. સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, SIDBI. તો IDBI એટલે શું? તો IDBI નું પણ ફૂલ ફોર્મ પૂછાય તો એનું યાદ રાખજો, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાનું અહીંયા આપણે પૂછ્યું છે SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાનું વડું મથક તો લખનઉ ખાતે આવેલું છે ભાઈ, બરાબર, એનું વડું મથક લખનઉ ખાતે આવેલું છે. સૌપ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળ્યો હતો? તો રવિન્દ્રનાથ ટાગોરને સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યો હતો ભાઈ. નોબેલ પારિતોષિક વિજેતા તેઓ કહેવાય છે. IC ટેકનોલોજી દ્વારા ચિપ પર 10 ઘટકોના સંકલનને શું કહેવામાં આવે છે? તો એને સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે? સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન સિંગાપોર, તો ભારતનું સ્થાન કેટલામું? 121મું છે ભાઈ, બરાબર, 121મું છે ભાઈ. અને આ ઓફિશિયલ આંકડા છે ભાઈ, આમાં મારું ઘરનું કંઈ છે નહીં. NMICPS નેશનલ મિશન ઓન એન્ટી ડિસેપિયરન્સી સાયબર ફિસ્કલ સિસ્ટમ
મિત્રો આ એક પ્રકારની જે શું કહેવાય હેકર્સ માટેની એક સિસ્ટમ છે બરાબર, જેમાંથી ભાઈ આપણું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની થોડીક મદદ મળે એ છે. તો એના અંતર્ગત સ્થાપિત ટ્રિપલ હેકિક્સ તરીકે કેટલા ટેકનોલોજી હબ નેટવર્ક AI તકનીકોનો પ્રચાર અને અમલ કરવામાં કાર્યરત છે. તો 15-25 જેટલા ભાઈ આવા સ્પેશિયલ ભાઈ વિભાગો છે જે એના માટે જ કાર્ય કરે છે. કઈ પેમેન્ટ બેંક પોતાના ગ્રાહકો સોનામાં રોકાણ કરી શકે તેના માટે ડિજીગોલ્ડ પ્લેટફોર્મ શરૂ કરેલું છે. મિત્રો સોનામાં રોકાણ, ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરી શકો એના માટે ડિજીગોલ્ડ આવું એક પ્લેટફોર્મ એરટેલ પેમેન્ટ્સ બેંક દ્વારા ભાઈ શરૂ કરવામાં આવ્યું, લોન્ચ કરવામાં આવ્યું. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? તો મિત્રો છૂટક ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાં શું ધ્યાનમાં લેવાય? છૂટક ભાવોને ધ્યાનમાં લેવાય. ત્યારબાદ તાજેતરમાં આયોજિત બ્રિક્સ એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રુપની સૌપ્રથમ મીટિંગની અધ્યક્ષતા કોણે કરી હતી? તો ભાઈ સૌપ્રથમ ભારતે એની અધ્યક્ષતા કરી હતી બરાબર, ભારતમાં થઈ હતી. RBIની મોનેટરી પોલિસી દ્વારા 22 મેથી CRR કેશ રિઝર્વ રેશિયો કેટલું રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું? મિત્રો CRR, SLR, OMO આ બધું કરંટના પ્રશ્નો પૂછે બરોબર. 22 મેની જે RBIની મોનેટરી પોલિસીની જે મીટિંગ બોલાવવામાં આવી હતી એમાં 4% CRR નક્કી કર્યો હતો. કેટલા ટકા? 4%. તો એને પણ યાદ રાખજો. કયા હિસાબી ખ્યાલ મુજબ હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવે છે? સંભવિત મિલકતો અંગેની. મિત્રો રૂઢિચુસ્તતાનો જે ખ્યાલ છે એમાં મિત્રો હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ સંભવિત મિલકતો અંગે કોઈ પણ જોગવાઈ કરવામાં આવતી નથી. 60મો પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ. જે ધંધામાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ વધુ હોય તે ધંધાની પાઘડી કેવી હોય? તો મિત્રો વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ જ્યાં વધારે હોય ને એ ધંધાની પાઘડી હંમેશા ઓછી હોય બરાબર, કારણ કે એ વ્યક્તિ જાય તો ધંધાનું ભાઈ પાઘડી પણ, ગુડવિલ પણ ઘટી જતી હોય છે. એટલા માટે તેની જે પાઘડી હોય છે એ કેવી હોય? ઓછી હોય. હાલમાં આવેલી રિપોર્ટ અનુસાર કયા એશિયાઈ દેશની એકમાત્ર મુદ્રામાં મજબૂતી જોવા મળી છે? તો મિત્રો એવું એક રિપોર્ટ ભાઈ આવ્યો હતો અને એમાં એશિયાની દેશની જે એકમાત્ર મુદ્રામાં મજબૂતી જોવા મળી રહી છે એ છે આપણો રૂપિયો, ઇન્ડિયન રૂપીસ બરાબર. એમાં થોડીક સ્થિરતા અને મજબૂતાઈ જોવા મળી રહી છે, આવું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું. કઈ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ વ્યવસાય પ્રબંધન માટે સહાયક કંપનીની શરૂઆત કરી હતી? મિત્રો એક બેંક છે પંજાબ નેશનલ બેંક, PNB બરાબર, જેના સ્થાપક દયાલસિંહ મજીઠિયા અને લાલા લજપત રાય છે. તો એમના દ્વારા આ PNB પંજાબ નેશનલ બેંકની શરૂઆત કરવામાં આવી હતી અને તાજેતરમાં આ બેંક દ્વારા ક્રેડિટ કાર્ડ વ્યવસાય પ્રબંધન માટે સહાયક કંપનીની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રાયોગિક તપાસ ખાલી જગ્યા માટે ન થવી જોઈએ. તો રોકડ મેળ માટે પ્રાયોગિક તપાસ થવી જોઈએ નહીં. ખરીદ નોંધમાં થાય, વેચાણ નોંધમાં થાય, માલ સ્ટોક પત્રકમાં થાય, પરંતુ રોકડ મેળમાં પ્રાયોગિક તપાસ માટે થવી જોઈએ નહીં. પડતર કિંમત પ્લસ નફો ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે? તો વેચાણ કિંમત મળે ભાઈ. પડતર કિંમતમાં તમે નફો એડ કરી દો તો તમને શું મળે? ઓબ્વિયસલી તમને સમજાઈ જાય. નફા ખોટના પ્રશ્નો તમને આવડે બરાબર. તો આનો જવાબ તમે જોઈ રહ્યા છો, વેચાણ કિંમત તમને મળે છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી. મિત્રો આ સરાસરી તમારે ગોતવાની હોય અને હકીકતે આ સરાસરી ધોરણ 11નું તમે આંકડાશાસ્ત્ર કાઢો ને તો એમાં પણ આવા જ ભાઈ નાના સમ્સ દાખલાઓ આપેલા છે, ત્યાંથી લેવામાં આવ્યું છે. તો આનો સાચો જવાબ 3 આવે છે. શું આવે છે? સાચો જવાબ 3 આવે છે. તમે ઘરે બેઠા ગણતરી કરી નાખજો. 66મો પ્રશ્ન આપણી સમક્ષ છે. કોઈ પણ હિસાબી વ્યવસાયના સમર્થન માટે વાઉચર કે દસ્તાવેજી પુરાવો જરૂરી છે? કયા ખ્યાલ મુજબ? મિત્રો હેતુલક્ષિતાના ખ્યાલ મુજબ કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થન માટે વાઉચર કે દસ્તાવેજી પુરાવો જરૂરી છે બરાબર. વાઉચર અથવા તો કોઈક ને કોઈક રીતે આપણે દસ્તાવેજી પુરાવો હોવો જરૂરી જ છે બરાબર, હેતુલક્ષિતાના ખ્યાલ મુજબ. ત્યારબાદ
કરારના આધારે ભાગીદારી પેઢી ભાગીદારોની મૂડી પર વ્યાજ આપે છે કયા ખ્યાલ મુજબ? મિત્રો કરારના આધારે ભાગીદારી પેઢી ભાગીદારોની મૂડી પર વ્યાજ આપે છે આવું અલગ અસ્તિત્વના ખ્યાલ મુજબ ભાઈ, અલગ અસ્તિત્વ બરાબર, ભાગીદારની જે મૂડી છે એ અલગ અસ્તિત્વ ધરાવે છે એના કારણે ભાઈ એને વ્યાજ ચૂકવાતું હોય છે બરાબર. અને ભાગીદારે પેઢીને આપેલી લોન એટલે કે ભાગીદારની લોન ઉપર કેટલા ટકા વ્યાજ ગણતરી થાય? જો મિત્રો ક્યાંય જોગવાઈ ન હોય બરાબર, ક્યાંય જોગવાઈ ન હોય તો યાદ રાખજો 6%, કેટલા ટકા? 6% જેટલું ભાઈ વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે. શેનામાં ભાઈ? તો શેનામાં આવું વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે? તો યાદ રાખજો આવું વ્યાજ ભાઈ ભાગીદારે આપેલી પેઢીને લોન ઉપર આવું વ્યાજ ચૂકવવામાં આવતું જોવા મળે છે. ત્યારબાદ 68મો પ્રશ્ન છે, જ્યોર્જ આર ટેરીના સંચાલનના કાર્યોમાં નીચે મુજબના કાર્યોનો સમાવેશ થતો નથી. મિત્રો અંકુશનો સમાવેશ થાય છે. ડોક્ટર જ્યોર્જ આર ટેરી દ્વારા જે સંચાલનના કાર્યો આપ્યા છે એમાં વ્યવસ્થા તંત્રનો સમાવેશ થાય છે, દોરવણીનો સમાવેશ થાય છે, આયોજનનો સમાવેશ થાય છે, પરંતુ સંકલન કોર્ડિનેશનનો સમાવેશ થતો નથી. બેંક સિલેક્ટ મેળ તૈયાર કરવાની કેટલી પદ્ધતિઓ છે? તો યાદ રાખજો મિત્રો, બેંક સિલેક્ટ મેળ તૈયાર કરવાની 2 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે ભાઈ? બેંક સિલેક્ટ મેળ તૈયાર કરવા માટેની ભાઈ 2 પદ્ધતિ છે. ત્યારબાદ આગળ વધીએ તો કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો મિત્રો કંપની એના જે કાર્યો હોય એની સંમતિ આપવા માટે એની જે સામાન્ય મહોર હોય, સામાન્ય મહોરનો જે સિક્કો હોય બરાબર, એના દ્વારા વ્યક્ત કરતા હોય છે. 70મો પ્રશ્ન. 71મો પ્રશ્ન છે કે બોનસ શેર બિનરહિત શેર હોલ્ડરને આપવાના હોય તો તે અંગે કોની મંજૂરી લેવી પડે છે? તો મિત્રો આમાં આરબીઆઈની મંજૂરી લેવી પડે છે બરાબર. આમાં કોની મંજૂરી લેવી પડે છે? આરબીઆઈની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ભાઈ મંજૂરી લેવી પડે છે. બોનસ શેર બિનરહિત શેર હોલ્ડરોને જો આપવાના હોય ને તો આરબીઆઈની મંજૂરી તમારે લેવી પડતી હોય છે. જ્યારે ઓડિટર કોઈ ખામી દર્શાવીને જે અહેવાલ આપે છે તેને કયો અહેવાલ કહેવાય છે? તો મિત્રોને સુધારેલો અહેવાલ કહેવામાં આવે છે. કારણ કે ભાઈ ખામી દર્શાવી અને એ ખામીમાં સુધારો વધારો કરીને ભાઈ આપ્યો બરાબર, એટલા માટે એને સુધારેલો અહેવાલ કહેવામાં આવે છે. ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં આવે ત્યારે સીમાંત ખર્ચ ઘટતું હોય છે. ત્યારે શું થતું હોય ભાઈ? સીમાંત ખર્ચ ઘટતો જતો જોવા મળતો હોય છે. તો યાદ રાખજો એ પણ. ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે? તો મિત્રો ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી ગૃહ મંત્રાલયની હોય છે ભાઈ. હોમ મિનિસ્ટ્રી દ્વારા કામ કરવામાં આવતું હોય છે. કોના દ્વારા ભાઈ? ગૃહ મંત્રાલય બરાબર. અત્યારે ગૃહમંત્રી કોણ છે પહેલા મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને એના દ્વારા મિત્રો આ કામગીરી હાથ ધરવામાં આવતી જોવા મળે છે ભાઈ. આગળ વધીએ. રાશના ધંધા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મિત્રો વિધાન તમે જોઈ રહ્યા છો અલ્પજીવ આયુષ્ય હોય છે. રાશના જે વિધાનો તમે જોઈ રહ્યા છો આમાંથી સાચું વિધાન છે અલ્પજીવ આયુષ્ય હોય છે. આડતિયા એ પોતે ખરીદેલ માલ પર કઈ આડત ચૂકવાય છે તો કઈ આડત ચૂકવાય? આવો પ્રશ્ન છે ભાઈ. તો એના ઉપર મિત્રો કઈ આડત ચૂકવાય છે? તો એના ઉપર સાદી આડત ચૂકવાય છે. કઈ આડત ચૂકવાય? સાદી આડત ચૂકવાય છે. તો એ પણ યાદ રાખજો. વિશ્વ કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ કોપીરાઇટ દિવસ 23 એપ્રિલના રોજ વિશ્વ કોપીરાઇટ દિન ઉજવવામાં આવે છે. ખાલી જગ્યા કદના એકમોમાં કેન્દ્રિત સત્તાનો ખ્યાલ અને ખાલી જગ્યા કદના એકમોમાં વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે છે. તો નાના કદના એકમોમાં કેન્દ્રિત સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમોમાં વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા સક્સેસ અપાવી શકે છે. ક્યાં અનામતનો ઉપયોગ ડિવિડન્ડ ચૂકવવા માટે થઈ શકે નહીં? તો મૂડી અનામતનો યુઝ હોય ને મિત્રો એ ક્યારે ડિવિડન્ડ ચૂકવવા માટે મૂડી અનામતનો ભાઈ કેપિટલ રિઝર્વનો યુઝ કરી શકાતો નથી.
ત્યારબાદ ઘસારો ગણવાની કઈ પદ્ધતિને આવકવેરાના કાયદા મુજબ માન્યતા આપવામાં આવેલી છે? તો ઘટતી જતી બાકીની પદ્ધતિ. ભાઈ ઘટતી જતી બાકીની પદ્ધતિ એ ઘસારો ગણવાની એક પદ્ધતિ છે જેને આવકવેરાના કાયદા મુજબ ભાઈ માન્યતા આપી દેવામાં આવેલી છે. 81મો પ્રશ્ન જોઈએ. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે? 6 અઠવાડિયાને અંતે. બરાબર, 6 અઠવાડિયાને અંતે ભાઈ આ જે રાષ્ટ્રપતિ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હોય એ એની અસરકારકતા ગુમાવે છે. પાકતી તારીખે જે ડિબેન્ચરની રકમ પરત કરવાની કંપની ખાતરી આપે છે એવા ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવાય? તો એને રિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે, જે પાકતી તારીખે ભાઈ ડિબેન્ચર પરત થતા હોય છે. નીચેનામાંથી કયા બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? મિત્રો, દેવાદારનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થાય, સ્ટોકનો સમાવેશ પણ થાય, લેણી હુંડીનો પણ સમાવેશ થાય, પરંતુ ફર્નિચર એક કાયમી મિલકત છે એટલે એનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકે આપેલ ફાળો 12.5% લેખે કરમુક્ત છે, જ્યારે પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ 9.5% કરમુક્ત છે. બરાબર, આ બંને ભાઈ યાદ રાખી લેજો. ત્યારબાદ જો મધ્યસ્થ -2/3 પ્રમાણિત વિચલનનો વિષમતાંકની કિંમત કેટલી થાય? તો 2 કિંમત થાય છે. મિત્રો, આ આખો સ્ટેટિસ્ટિકનો પ્રશ્ન છે, એને પછી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ફ્રેમ એટલે કે FRMB નું પૂરું નામ તો ધ ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ એ એનું પૂરેપૂરું ભાઈ ફૂલ ફોર્મ છે, યાદ રાખજો, પૂછાઈ શકે. તો આ ફ્રેમ એટલે કે FRMB એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? તો 2003ની સાલવારીથી ભાઈ આ અમલમાં આવ્યો. ખેતીની આવકવેરાની કઈ ધારા મુજબ આવે છે? બરાબર, ખેતીની આવક ધારાની કઈ કલમમાં આવે? તો 2(1)(a) અંતર્ગત આવે છે. 90મો પ્રશ્ન ભાઈ, જ્યારે સમષ્ટિ વિષયાંગમાં હોય એટલે કે સમષ્ટિના એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે? તો સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો યુઝ જોવા મળે છે. તો મિત્રો, આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.